Hello friends, in today's lecture we will discuss about chapter number 4 psychrometry. સાયક્રોમેટ્રી જે છે એની ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેફિનેશન જોઈશું. તો સાયક્રોમેટ્રી જે છે એની અંદર આપણે સ્ટડી કરીએ છીએ પ્રોપર્ટીઝ ઓફ એર એન્ડ વેપર pertaining to air conditioning problem is called સાયક્રોમેટ્રી. મીન્સ કે એર અને વેપરની જે પ્રોપર્ટીઝ છે એર કન્ડિશનિંગની અંદર એનો અભ્યાસ કરતી જે શાખા છે એને આપણે કહીએ છીએ સાયક્રોમેટ્રી. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર અમુક જે ટર્મ્સ છે એના વિશે વાત કરીશું. તો ડ્રાય એર જે છે એ આપણે કોને કહીએ છીએ? તો ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ નાઇટ્રોજન, ઓક્સિજન એન્ડ સ્મોલ પર્સન્ટેજ ઓફ અધર ગેસીસ. એર કન્ટેન્સ 79% નાઇટ્રોજન, 21% oxygen by volume and has a molecular weight of 29. ઓકે, તો અહીંયા એર જે છે એની અંદર 79% નાઇટ્રોજન હોય છે, 21% ઓક્સિજન હોય છે વોલ્યુમથી, અને આનું મોલિક્યુલર વેટ આપણે ગણીએ તો એ 29 છે. બરોબર છે. તો ડ્રાય એર શું છે? મિક્સચર છે નાઇટ્રોજન, ઓક્સિજન અને બીજા સ્મોલ અમાઉન્ટ ઓફ અધર ગેસીસ. એક્ઝામ્પલ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન. ઓકે, તો અધર ગેસીસનું મિક્સચર છે, તો એ આવશે ડ્રાય એરની અંદર. હવે આપણે મોઇશ્ચરાઇઝ એરની ડેફિનેશન જોઈએ. તો ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ ડ્રાય એર એન્ડ વોટર વેપર. ડ્રાય એર અને વોટર વેપરનું જે મિક્સચર છે એને આપણે કહીએ છીએ મોઇસ્ટ એર. ધ અમાઉન્ટ ઓફ વોટર વેપર વેરીઝ અકોર્ડિંગ ટુ ધ ટેમ્પરેચર ઓફ એર એન્ડ રીચ સેચ્યુરેશન એટ વન પોઈન્ટ. હવે જો આની અંદર સેચ્યુરેશન પોઈન્ટ તમને એક વાત કરેલી છે, તો સેચ્યુરેશન પોઈન્ટ કોને કહેવાય? તો જ્યારે એરની અંદર મેક્સિમમ અમાઉન્ટ ઓફ વોટર વેપર હોય ત્યારે આપણે સેચ્યુરેશન પોઈન્ટે પહોંચીએ છીએ. બરાબર છે. તો જે પ્રમાણે ટેમ્પરેચરની અંદર વધઘટ થાય છે, મીન્સ કે ટેમ્પરેચર વધશે તો વધારે પ્રમાણમાં વોટર જે છે એનું ઇવોપરેશન થશે અને વોટર વેપર જે છે એનું પર્સન્ટેજ પણ એની અંદર વધશે. બરાબર છે. અને સેચ્યુરેશન એટલે જ્યારે એર મેક્સિમમ પર્સન્ટેજની અંદર મોઇશ્ચર ધરાવતી હોય એ વખતે આપણે એને કહીએ છીએ સેચ્યુરેશન એર. સેચ્યુરેશન પોઈન્ટે પહોંચ્યા પછી વધારે મોઇશ્ચર આપણે એની અંદર એડ કરી શકતા છીએ નહીં. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન છે સેચ્યુરેટેડ એર મિક્સચર. તો સેચ્યુરેટેડ એર મિક્સચર ઇઝ અ મિક્સચર ઓફ ડ્રાય એર એન્ડ વોટર વેપર ઇન વિચ the partial pressure of the water vapor is equal to the saturation pressure of water at the temperature of the mixture. મીન્સ કે પાર્શિયલ પ્રેશર છે જે વોટર વેપરનું એ કોના જેટલું થશે? તો સેચ્યુરેશન પ્રેશર ઓફ વોટર એટ ધ ટેમ્પરેચર ઓફ ધ મિક્સચર. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે અનસેચ્યુરેટેડ એર મિક્સચર. તો ઇટ ઇઝ અ મિક્સચર ઓફ ડ્રાય એર એન્ડ સુપરહીટેડ વોટર વેપર. સુપરહીટેડ વોટર વેપર અને ડ્રાય એરનું મિક્સચર છે એને આપણે અનસેચ્યુરેટેડ એર મિક્સચર કહીએ છીએ. બરાબર છે. એના પછી આપણે વાત કરીએ સુપર સેચ્યુરેટેડ એર મિક્સચર. તો સુપર સેચ્યુરેટેડની અંદર આપણે ડ્રાય એર અને વોટર વેપરનું મિક્સચર કહીએ છીએ, તો એ થશે તમારું સુપર સેચ્યુરેટેડ એર મિક્સચર. ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર કોને કહીએ છીએ? તો વેન ધ અનસેચ્યુરેટેડ એર ઇઝ કુલ્ડ એટ અ કોન્સ્ટન્ટ પ્રેશર ધ મિક્સચર રીચ સેચ્યુરેશન ટેમ્પરેચર કરસ્પોન્ડિંગ ટુ ધ પાર્શિયલ પ્રેશર ઓફ વોટર વેપર. This temperature at which condensation of the vapor begins result in the formation of liquid droplet or dew when the mixture is cooled is called dew point temperature. તો મિત્રો આપણે ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર જે છે કોને કહીએ છીએ? તો જ્યારે અનસેચ્યુરેટેડ એર જે છે, બરોબર છે, કોન્સ્ટન્ટ પ્રેશરે એનું જે મિક્સચર છે એ સેચ્યુરેશન ટેમ્પરેચરે પહોંચશે પાર્શિયલ પ્રેશર ઓફ વોટર વેપરે, એ વખતે શું થશે? ઇન શોર્ટ આપણે શોર્ટમાં કહી શકીએ કે ભાઈ જે ટેમ્પરેચરે વોટર વેપર છે એનું કન્ડેન્સ થવાનું સ્ટાર્ટ થાય, બરોબર છે, તો એ પોઈન્ટને આપણે કહીએ છીએ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. ઓકે, હવે આપણે વાત કરવાની છે એબ્સોલ્યુટ હ્યુમિડિટી ઓર સ્પેસિફિક હ્યુમિડિટી ઓર હ્યુમિડિટી રેશિયો. તો એબ્સોલ્યુટ હ્યુમિડિટી એ શું છે? તો ધ રેશિયો ઓફ માસ ઓફ વેપર ટુ ધ માસ ઓફ ડ્રાય એર ઇઝ કોલ્ડ એબ્સોલ્યુટ હ્યુમિડિટી. મીન્સ કે આપણે 1 kg એર લઈએ છીએ તો એની અંદર વેપરનું પર્સન્ટેજ કેટલું છે અને ડ્રાય એર ગેસનું પર્સન્ટેજ કેટલું છે, આ બંનેનો જે રેશિયો છે એને આપણે કહીએ છીએ એબ્સોલ્યુટ હ્યુમિડિટી. બરોબર છે. અને એને આપણે ઓમેગા વડે બતાવીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓમેગા બરાબર શું થશે? એમવી બાય એમ એ. બરોબર છે. તો અહીંયા આગળ પીવી, તમને ખબર છે કે પીવી બરાબર શું થાય છે? એમઆરટી થાય છે. તો પીવી બરાબર એમઆરટી થાય છે. ઓકે, તો અહીંયા આગળ આપણે પહેલા ઉપર શું છે? તો અહીંયા જો માસ ઓફ વેપર છે, તો માસ ઓફ વેપર માટે અહીંયા આપણે એમવી લીધું છે અને માસ ઓફ એર માટે આપણે એમએ લીધું છે. બરોબર છે. તો પીવી બરાબર એમઆરટી થાય છે. બરોબર છે. હવે
વેપર અને એર બંને માટે વોલ્યુમ જે છે, વોલ્યુમ અને ટેમ્પરેચર એ કેવું હશે, સરખું હશે. એટલે અહીંયા ઉપર નીચે કેન્સલ આઉટ થઈ જશે. તો તમને ફાઇનલ વેલ્યુ જે છે એ પીવી ઇન્ટુ આ આર અહીંયા ઉપર આવશે અને પીએ ઇન્ટુ આરવી થશે. ઓકે, હવે અહીંયા આપણે આર અને આરવીની જે વેલ્યુ છે, બરોબર છે, આર એ શું છે, ગેસ કોન્સ્ટન્ટ છે. અને ગેસ કોન્સ્ટન્ટની જે વેલ્યુ છે એ એર માટે અને વેપર માટે તમને ખબર હોય તો આપણે જોઈ શકીએ છીએ કે એર અને વેપર માટે જે વેલ્યુ છે એ આર એની વેલ્યુ છે 0.287 કિલોજૂલ પર કેજી કેલ્વિન ડ્રાય એર માટે છે. ઓકે, અને આરવીની જે વેલ્યુ છે એ 0.461 કિલોજૂલ પર કેજી કેલ્વિન છે. એ બંને વેલ્યુ આપણે પુટઅપ કરી દઈશું તો તમને જે ફાઇનલ વેલ્યુ મળે છે એ મળશે 0.622. ઓકે, હવે આ ડાલ્ટનનો નિયમ એવું કહે છે કે ટોટલ પ્રેશર જે છે એ થશે પ્રેશર ઓફ એર પ્લસ પ્રેશર ઓફ વેપર. મીન્સ કે ટોટલ પ્રેશર જે છે એ બરાબર શું થશે, તો કે એરનું જે એર જે પ્રેશર એક્સર્ટેડ કરશે એ પ્લસ વેપર જે પ્રેશર એક્સર્ટેડ કરશે, આ બંનેનો આપણે સમેશન કરીશું તો તમને મળશે ટોટલ પ્રેશર. તો ડાલ્ટનના નિયમ પ્રમાણે આપણે અહીંયા 0.622 પીવી બાય પીએ થાય છે, બરોબર છે. હવે આમાંથી આપણે પીએ ને કરતા બનાવીએ તો પી માઇનસ પીવી થશે અને એની વેલ્યુ આપણે નીચે મૂકવાની છે. તો તમને ફાઇનલ જે વેલ્યુ મળશે, બરોબર છે, તો અહીંયા ફાઇનલ જે વેલ્યુ છે એબ્સોલ્યુટ હ્યુમિડિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0.622 પીવી બાય પીએ, બરોબર છે. પીએ ની જે વેલ્યુ હતી આપણે મૂકી દીધું પી માઇનસ પીવી. ઓકે, નેક્સ્ટ હવે ડાલ્ટનનો જે નિયમ છે અહીંયા બતાવે છે, ધ ટોટલ પ્રેશર ઓફ ધ મિક્સચર ઓફ ગેસીસ ઇઝ ધ સમ ઓફ ધ પાર્શિયલ પ્રેશર એક્સર્ટેડ બાય ઈચ ગેસ વેન ઇટ્સ ઓક્યુપાઈડ ધ સેમ વોલ્યુમ ઓફ ધ મિક્સચર એટ ધ સેમ ટેમ્પરેચર ઓફ ધ મિક્સચર. મીન્સ કે ટેમ્પરેચર સેમ હોય, વોલ્યુમ સેમ હોય તો પ્રેશર જે છે એ અલગ અલગ ગેસ દ્વારા જે એક્સર્ટેડ કરવામાં આવે છે એનો સમ થશે, બરોબર છે. હવે ડ્રાય ટેમ્પરેચર આપણે જોઈએ તો ઇટ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ ટેમ્પરેચર ઓફ ધ મિક્સચર ઇન્ડિકેટ બાય એન ઓર્ડિનરી થર્મોમીટર. આપણે જે નોર્મલ થર્મોમીટર દ્વારા જે ટેમ્પરેચર મેજર કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ, ડ્રાય ટેમ્પરેચર કહીએ છીએ, અને એ ટી ડીબી વડે આપણે બતાવીએ છીએ. વેટ બલ્બ ટેમ્પરેચર એટલે ઇટ ઇઝ ધ ટેમ્પરેચર ઇન્ડિકેટેડ બાય અ વેટ બલ્બ થર્મોમીટર which has its temperature sensitive element covered with a wick soaked in the water. It is denoted by TWB, means કે weight bulb temperature. T for temperature, W for weight and B for bulb. તો વેટ બલ્બ ટેમ્પરેચર વડે એને બતાવીએ છીએ. ઓકે, હવે વેટ બલ્બ ટેમ્પરેચર અને ડ્રાય બલ્બ ટેમ્પરેચર મેજર કરવા માટે આપણે સ્લિંગ ટાઈપ સાયક્રોમીટરનો યુઝ કરીએ છીએ. સાયક્રોમીટર જે છે એની અંદર બે ટાઈપના થર્મોમીટર આવશે. એક થર્મોમીટર જે છે એની અંદર પારો જે છે ઓપન હશે અને બીજો જે થર્મોમીટર છે એની અંદર આપણે જે મર્ક્યુરી છે એ મર્ક્યુરીની ઉપર કપડાની વીક છે એ લગાવેલી હશે અને એને આપણે જ્યારે બી આપણે રીડિંગ લેવાનું હોય એ વખતે આપણે પાણીથી એ જે વીક છે એને શું કરીએ છીએ, વેટ કરીએ છીએ, બરોબર છે. એટલે તમને ફરીથી એને એરની અંદર તમે સ્વિંગ કરશો એટલે તમને વેટ બલ્બ અને ડ્રાય બલ્બ ટેમ્પરેચર બંને એ થર્મોમીટર સાયક્રોમીટર જે છે બતાવશે, બરોબર છે. તો આ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમને આ એરનો ફ્લો થાય છે, બરોબર છે. તો અહીંયા એરની અંદર રહેલું જે ગેસના પાર્ટિકલ છે એનું ટેમ્પરેચર તમને ડ્રાય બલ્બ ટેમ્પરેચર બતાવશે અને જે મોઇશ્ચર છે એ મોઇશ્ચરની જે ટેમ્પરેચર છે, બરોબર છે, હવામાં રહેલો મોઇશ્ચર એનું ટેમ્પરેચર તમને વેટ બલ્બ ટેમ્પરેચર જે છે એ બતાવશે. અહીંયા આ વીક લગાવેલી છે, બરોબર છે, અને આ જે છે શું છે, વોટર રિઝર્વિયર છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે રિલેટિવ હ્યુમિડિટી. તો રિલેટિવ હ્યુમિડિટી કોને કહેવાય, તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ પાર્શિયલ પ્રેશર ઓફ વોટર વેપર ઇન અ મિક્સચર ટુ ધ સેચ્યુરેશન પ્રેશર ઓફ વોટર એટ અ ડ્રાય બલ્બ ટેમ્પરેચર, બરોબર છે. તો પાર્શિયલ પ્રેશર ઓફ વોટર વેપર, બરોબર છે, એનું મિક્સચર અને સેચ્યુરેશન પ્રેશર ઓફ વોટર એટ અ ડ્રાય બલ્બ ટેમ્પરેચર, આ બંનેનો આપણે રેશિયો લઈશું તો તમને મળશે રિલેટિવ હ્યુમિડિટી. રિલેટિવ હ્યુમિડિટીને આપણે 5 વડે બતાવીએ છીએ, બરોબર છે. તો અહીંયા પાર્શિયલ પ્રેશર જે છે ઓફ વોટર વેપર એને આપણે પીવી વડે બતાવીએ છીએ અને સેચ્યુરેશન પ્રેશર છે એને આપણે પીજી વડે બતાવીએ છીએ, બરોબર છે. તો અહીંયા યુઝિંગ પરફેક્ટ આપણે પરફેક્ટ ગેસનું રિલેશન વાપરીએ, બરોબર છે. તો પીવી આપણે પી વેપર વી વેપર બરાબર પી ગેસ પી સેચ્યુરેટેડ વેપર જે છે સેચ્યુરેટેડ પ્રેશર ઓફ વોટર છે અને વી જે છે એ વોલ્યુમ એટ સેચ્યુરેટેડ પ્રેશર ઓફ વોટર છે. તો એના આધારે પરફેક્ટ ગેસનું રિલેશન તમને અહીંયા મળે છે આ પ્રમાણે. તો આની ઉપરથી આપણે 5 બરાબર તમે એવું લખી શકો કે ભાઈ અહીંયા જે છે વીજી બાય વીવી થશે, બરોબર છે, અને એની બરાબર તમે લખવું હોય તો શું થશે, પીજી બાય પીવી. ઓકે, તો અહીંયા રિલેટિવ હ્યુમિડિટી છે એને 5 વડે બતાવીએ છીએ, બરોબર છે. પાર્શિયલ પ્રેશર ઓફ વોટર વેપર ટુ ધ સેચ્યુરેટેડ પ્રેશર ઓફ વોટર, બરોબર છે. આ બંનેનો રેશિયો લઈશું તો તમને મળશે રિલેટિવ હ્યુમિડિટી.
ઓકે, રિલેટિવ હ્યુમિડિટી ઇઝ ઓલ્સો ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ, હવે આની ઉપરથી જો તમારે ડેફિનેશન આપી હોય તો અહીંયા આગળ જો રિલેટિવ હ્યુમિડિટી ઇઝ ઓલ્સો ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ ધ માસ ઓફ વોટર વેપર ઇન સર્ટેન વોલ્યુમ ઓફ મોઇસ્ચર એર at a given temperature to the mass of water vapor in the same volume of saturated air at the same temperature. બરોબર છે, મીન્સ કે વોટર વેપર આપણે પ્રેઝન્ટ કન્ડિશનની અંદર જો આમાં કેવું છે કે સેચ્યુરેશન ટેમ્પરેચર, મીન્સ કે સેચ્યુરેશન ટેમ્પરેચર એટલે જ્યારે વોટર વેપર મેક્સિમમ અમાઉન્ટ કન્ટેન કરે, બરોબર છે, એ વખતે વોટર વેપરનું જે માસ હોય એ, અને આપણે એકચ્યુઅલ જે કન્ડિશન છે, બરોબર છે, એની અંદર વોટર વેપરની અંદર જે માસ છે, એની અંદર જે વોટર વેપર છે એનું માસ, બંનેનો આપણે રેશિયો લઈશું, બરાબર છે, તો એ તમને આપશે રિલેટિવ હ્યુમિડિટી. ઓકે, જેને આપણે બતાવી છે ઓમેગા બરાબર 0.6225 pg/pa. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઓર સેચ્યુરેશન રેશિયો. તો ઇટ ઇઝ ધ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ સ્પેસિફિક હ્યુમિડિટી ઓફ એક્ચ્યુઅલ એર ટુ ધ સ્પેસિફિક હ્યુમિડિટી ઓફ સેચ્યુરેટેડ એર એટ ધ સેમ ટેમ્પરેચર. મીન્સ કે તાપમાન સમાન હોય, બરોબર છે, તો સ્પેસિફિક હ્યુમિડિટી જે છે એકચ્યુઅલ એરની સ્પેસિફિક હ્યુમિડિટી અને સ્પેસિફિક હ્યુમિડિટી ઓફ સેચ્યુરેટેડ એર, બરોબર છે, એ બંનેનો તમે રેશિયો લેશો તો તમને મળશે ડિગ્રી ઓફ સેચ્યુરેશન. એને આપણે બતાવીએ છીએ મ્યુ વડે. તો મ્યુ બરાબર શું થશે? ઓમેગા અપોન ઓમેગા જી. ઓકે, અને અહીંયા ઓમેગા બરાબર આ જે વેલ્યુ છે એ આપણને આગળ જે ઇક્વેશન જોઈ ગયા એ પ્રમાણે મળશે 0.62. અહીંયા પ્રેશર ઓફ વેપર જે છે, અને અહીંયા આગળ જો અહીંયા સેચ્યુરેશન છે એટલે અહીંયા ખાલી પીજી આવશે, બરોબર છે, બાકી કોઈ ફરક છે નહીં. ઓકે, તો એના આધારે તમે આ 0.62 ઉડી જશે અને આ પ્રમાણે તમને ઇક્વેશન મળશે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે એન્થાલ્પી ઓફ મોઇશ્ચરાઇઝ એર. તો મોઇશ્ચરાઇઝ એરની એન્થાલ્પી આપણે ફાઇન્ડ આઉટ કર્યું હોય તો મોઇશ્ચરાઇઝ એરની અંદર આપણે પહેલા ડેફિનેશન જોઈ, એની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ ડ્રાય એર અને વોટર વેપરનું જે મિક્સચર છે એને આપણે કહીએ છીએ મોઇશ્ચરાઇઝ એર. તો એન્થાલ્પીની અંદર પણ એવું છે કે ડ્રાય એર અને વોટર વેપર બંનેની એન્થાલ્પી આપણે કાઉન્ટ કરવી પડશે. તો અહીં આગળ આપણે ટોટલ એન્થાલ્પી લેવી હોય મોઇશ્ચરાઇઝ એરની, તો એની અંદર આપણે અહીંયા ડ્રાય એરની એન્થાલ્પી એચ એર અને એન્થાલ્પી ઓફ વોટર વેપર, વોટર વેપર છે એટલે આપણે અહીંયા આગળ શું લીધું છે? સ્પેસિફિક હ્યુમિડિટી લીધી છે અને અહીંયા એન્થાલ્પી ઓફ વેપર લીધી છે. હવે એચ બરાબર જનરલી એચનું જે ઇક્વેશન છે એને આપણે એમસીપી ડેલ્ટા ટી વડે બતાવીએ છીએ, ચેન્જ ઇન એન્થાલ્પી. ઓકે, તો અહીંયા સીપી બરોબર છે, એર છે એટલે એરનું કયું ટેમ્પરેચર હોય? એર જે છે ડ્રાય એર, તો ડ્રાય એરનું કયું ટેમ્પરેચર હોય? તો કે ડ્રાયબલ ટેમ્પરેચર હોય. તો સીપી ઇન્ટુ ટીબી મળશે તમને, બરોબર છે, અને અહીંયા આગળ જે છે ટર્મ્સ એ આપણે એમને એમ રાખ્યું છે. હવે જો અહીંયા એર જે છે એના માટે આપણે CPA મીન્સ કે સ્પેસિફિક હીટ જે છે એટ કોન્સ્ટન્ટ પ્રેશર, એની વેલ્યુ તમને આપેલી છે 1.005, બરોબર, TDB. તો એની વેલ્યુ જે છે આપણે એ મૂકીશું અને CP જે એને બતાવેલું છે કે 1.005 કિલોજુલ પર કેજી કેલ્વિન જે છે એ સ્પેસિફિક હીટ થાય છે. ઓકે, તો અહીંયા આપણે હવે એચ વેપર લેવું હોય તો અહીંયા વેપર જે છે કે સુપર હીટેડ, તો સુપર હીટેડનું ઇક્વેશન Hg + Cp TDB - T આ ડ્યુ પોઈન્ટ છે, બરોબર છે. તો ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર કેવો આવશે? 0 આવશે, બરોબર છે. તો અહીંયા Hg જે છે 2500 લીધું છે, બરોબર છે. વેપર માટે આપણે સુપર હીટેડ હોય તો એના માટે 2500 ડાયરેક્ટ લઈ લેવાનું છે, બરોબર છે. CPS જે 1.88 લઈએ છે, એ શું બતાવે છે? સ્પેસિફિક હીટ એટ વોટર વેપર, બરોબર છે. અને અહીંયા TDB ડ્રાયબલ ટેમ્પરેચર મળશે, પણ અહીંયા ડ્યુ પોઈન્ટ જે છે, બરોબર છે, એ ડ્યુ પોઈન્ટ તમને મળશે નહીં, કેમ કે અહીંયા વેપર કેવી છે? સુપર હીટેડ છે, એટલે એ બરાબર શું થશે? આપણે 0 થશે. તો એના માટે આપણે ટોટલ એન્થાલ્પીનું ઇક્વેશન લેતા હોય તો આપણે અહીંયા એચ એરનું જે છે એ ઇક્વેશન આપણે 1.005 TDB અહીંથી મૂક્યું, બરોબર છે, અને વેપર જે છે એનું ઇક્વેશન આપણે અહીંથી મૂક્યું, બરોબર છે. તો તમને ફાઇનલ એન્થાલ્પી ઓફ મોઇશ્ચરાઇઝ એરનું ઇક્વેશન આ પ્રમાણે મળે છે. એક્ઝામ્પલ માટે IMP છે, બરોબર છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કેરિયર્સ ઇક્વેશન, બરોબર છે. તો કેરિયર્સ ઇક્વેશન જે છે એ ડ્રાયબલ અને વેટેબલ ટેમ્પરેચર તમને આપેલું હોય અને પાર્શિયલ પ્રેશર વોટર વેપરનું તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો એના માટે આપણે આ ઇક્વેશનનો યુઝ કરીએ છીએ, બરોબર છે. તો PV બરાબર શું થશે? PG, બરોબર છે, વેટેબલ માઇનસ P માઇનસ PG સેચ્યુરેટેડ એર છે એનું પ્રેશર માઇનસ T ડ્રાયબલ માઇનસ T વેટેબલ ઇન્ટુ 1.8. આ ઇક્વેશન તમારે આખું યાદ રાખવાનું છે, બરોબર છે, કેરિયર્સ ઇક્વેશન. ઓકે, એની અંદર તમે ટર્મ્સ જે છે તમને નીચે આપેલા છે કે ભાઈ PG WBA શું છે? તો સેચ્યુરેટેડ પ્રેશર એટ વેટેબલ ટેમ્પરેચર છે. PVA શું છે? તો કે પાર્શિયલ પ્રેશર ઓફ વોટર વેપર છે. PG શું છે? તો પાર્શિયલ પ્રેશર ઓફ સેચ્યુરેટેડ વેપર છે. P જે છે ટોટલ પ્રેશર ઓફ મોઇશ્ચરાઇઝ એર છે. TDB છે ડ્રાયબલ ટેમ્પરેચર અને TWB છે વેટેબલ ટેમ્પરેચર. હવે આપણે જોવાનું છે મોસ્ટ IMP ટોપિક સાયક્રોમેટ્રી ચાર્ટ.
તો સાયક્રોમેટ્રી જે છે એ શાના માટે યુઝ થાય છે? સાયક્રોમેટ્રી ચાર્ટ જે છે એ એરનું આપણે ડ્રાયબલ ટેમ્પરેચર મેજર કરવું હોય, વેટેબલ ટેમ્પરેચર મેજર કરવું હોય, સ્પેસિફિક હ્યુમિડિટી, રિલેટિવ હ્યુમિડિટી, સ્પેસિફિક વોલ્યુમ, આ બધા જ પેરામીટર તમને આ ચાર્ટ જે છે આની મદદથી મળશે, બરોબર છે. તો એઝ ધ કેલ્ક્યુલેશન ઓફ વેરિયસ પ્રોપર્ટી ઓફ મોઇશ્ચરાઇઝ એર આર ટેડિયસ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ, બરોબર. આપણે બધી પ્રોપર્ટીના ઇક્વેશનો તમે ઇક્વેશનો પ્રમાણે જોવા જાવ તો આગળ તમે ઇક્વેશનો જોયા, બરોબર છે. બધા ઇક્વેશનો કેવા છે? ડિફિકલ્ટ છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બરોબર છે. એટલે આ બધા જ ડેટા તમારે જોઈતા હોય તો એ તમને એક જ સાયક્રોમેટ્રિક એનાલિસિસ જે છે, સાયક્રોમેટ્રિક ચાર્ટ, એના ઉપરથી મળશે, બરોબર છે. અને બધા ડેટા આપણે ઇક્વેશનો પરથી એક ચાર્ટ બનાવ્યો છે જેને કહેવાય સાયક્રોમેટ્રિક ચાર્ટ. ચાર્ટની અંદર શું થશે? તો તમને નેસેસરી ઇન્ફોર્મેશન રેડીલી મળશે, બરોબર છે, એન્જિનિયરિંગ કેલ્ક્યુલેશન માટે મોઇશ્ચરાઇઝેશન એરની, બરોબર છે. મોઇશ્ચરાઇઝેશન એરની દરેક પ્રોપર્ટીઝ ને દરેક ઇક્વેશનની રેડી કિંમત તમને મળે તો એને આપણે કહીએ છીએ સાયક્રોમેટ્રિક ચાર્ટ. Psychrometric charge is constructs for a given pressure using dryable temperature and the specific humidity as coordinator. મીન્સ કે આપણે આમાં ડ્રાયબલ ટેમ્પરેચર અને સ્પેસિફિક હ્યુમિડિટીનો ગ્રાફ બનાવીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ જે છે ટેમ્પરેચર એ ડ્રાયબલ ટેમ્પરેચર છે જેને આપણે એક્સ એક્સિસ ઉપર લઈએ છીએ, બરોબર છે. સ્પેસિફિક હ્યુમિડિટી છે જેને આપણે વાય એક્સિસ ઉપર લઈએ છીએ, બરોબર છે. આ જે તમને લાઈન બતાવે છે આ રિલેટિવ હ્યુમિડિટીની લાઈન છે, બરોબર છે. આ વર્ટિકલ જે લાઈન છે ડ્રાયબલની છે અને આ જે ઇન્ક્લાઇન્ડ ત્રાસી લાઈન છે એ તમને શું બતાવે છે? વેટબલની બતાવે છે, બરોબર છે. એ જ રીતે સ્પેસિફિક વોલ્યુમ જે છે એની લાઈન પણ તમને અહીંયા ઇન્ક્લાઇન્ડ આપેલી છે, બરોબર છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા તમારી રિલેટિવ હ્યુમિડિટી જે છે કેવી થશે? 100% થશે, બરોબર છે. એટલે તમને ફાઈ બરાબર કેટલું આપ્યું છે? 1 આપી દીધું છે, બરોબર છે. તો તમારે અહીંયા આગળ સેચ્યુરેશન કર્વ જુઓ, સેચ્યુરેશન પોઈન્ટ મીન્સ કે રિલેટિવ હ્યુમિડિટી જ્યારે 100% થાય એવા કેસમાં ડ્રાયબલ ટેમ્પરેચર જેટલું હોય એટલું જ વેટેબલ ટેમ્પરેચર થશે. તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ઓકે. મીન્સ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે લાઈન છે સેચ્યુરેશન કર્વ બતાવે છે, સેચ્યુરેશન પોઈન્ટ, જેમાં ડ્રાયબલ અને વેટેબલ બંને ટેમ્પરેચર કેવા હશે? સરખા હશે, બરોબર છે. હવે માની લો કે કોઈ પોઈન્ટ તમારો અહીંયા છે તો તમારે એની એન્થાલ્પી મેજર કરવી છે, તો એન્થાલ્પી માટે તમે અહીંયા ત્રાસી લાઈન લઈ લેશો તો તમને એન્થાલ્પી મળશે, બરોબર છે. એના પછી અહીંયા સેન્સિબલ હીટ ફેક્ટર એક અહીંયા આપેલું હશે, બરોબર છે, જે આ ગ્રાફની અંદર તમારે બતાવ્યું છે નહીં પણ એ બી તમને અહીંયા મળશે, બરોબર છે. તો ડ્રાયબલ તમને એક જ પોઈન્ટ તમને આપેલો હોય તો એની ઉપરથી તમે ડ્રાયબલ ટેમ્પરેચર, વેટેબલ ટેમ્પરેચર, સ્પેસિફિક વોલ્યુમ, બરોબર છે, એન્થાલ્પી, બરોબર છે, અને સ્પેસિફિક હ્યુમિડિટી આ બધું જ આપણે મેજર કરી શકીએ છીએ. તો અહીંયા જો અહીંયા તમને જે લાઇન્સ આપેલી છે એમાં સેચ્યુરેશન કર્વ, તો સેચ્યુરેશન કર્વ જે આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો આગળ કે આ જે છે એને આપણે કહીએ છીએ સેચ્યુરેશન કર્વ. ત્યાં આગળ રિલેટિવ હ્યુમિડિટી કેવી હશે? 100% હશે, મીન્સ કે ડ્રાયબલ જેટલું ટેમ્પરેચર હશે એટલું જ વેટેબલ ટેમ્પરેચર હશે, બંને એક સરખા હશે, બરોબર છે. તો સેચ્યુરેશન લાઇન જે છે એની અંદર શું હશે? સેચ્યુરેશન એર હશે, મીન્સ કે એ વખતે તમારી રિલેટિવ હ્યુમિડિટી કેવી હશે? 100% હશે. મેક્સિમમ મોઇશ્ચર એટમોસ્ફિયરની અંદર હશે એટલે હવે વધારે મોઇશ્ચર એડ થશે નહીં, એની વખતે વેટેબલ ટેમ્પરેચર, ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર, બરોબર છે, એ સરખા થશે, બરોબર છે. ડ્રાયબલ, વેટેબલ અને ડ્યુ પોઈન્ટ, ઓકે. અને રિલેટિવ હ્યુમિડિટી છે એ વખતે કેટલી થશે? 100% થશે, બરોબર છે. રિલેટિવ હ્યુમિડિટી લાઇન જે છે એ તમને અહીંયા બતાવે છે, બરોબર છે. તો ત્યાં આગળ તમે હ્યુમિડિટી રેન્જ ફ્રોમ મેક્સિમમથી મેક્સિમમ 100% અને મિનિમમ કેટલી હશે? 0. લાઇન તમારે જોયું હોય તો અહીંયા તમે જોઈ શકો છો રિલેટિવ હ્યુમિડિટી લાઇન છે એ આ પ્રમાણે છે, બરોબર છે. અહીંયા આગળ આ જે છે સેચ્યુરેશન કર્વ, ત્યાં આગળ રિલેટિવ હ્યુમિડિટી કેવી હશે? 100% હશે, ઓકે. હવે આપણે કોન્સ્ટન્ટ સ્પેસિફિક વોલ્યુમ લાઇન છે તો એ ઇન્ક્લાઇન્ડ લાઇન છે અને ઇક્વલી સ્પેસ છે, બરોબર છે. વેટેબલ ટેમ્પરેચરની જે લાઇન છે એ મચ ફ્લેટર દેન કોન્સ્ટન્ટ એન્થાલ્પી લાઇન, કોન્સ્ટન્ટ એન્થાલ્પી લાઇન કરતાં આ જે છે વધારે થોડી ફ્લેટ હશે વેટેબલ ટેમ્પરેચરની, ઓકે. ડ્રાયબલ ટેમ્પરેચરની લાઇન એ તો વર્ટિકલી જ છે અને ઇક્વલી સ્પેસ છે એ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ જે વર્ટિકલ લાઇન તમે જોઈ દેખાય છે એ શું છે? ડ્રાયબલ ટેમ્પરેચરની લાઇન છે, ઓકે. હવે નેક્સ્ટ જુઓ તમે સ્પેસિફિક હ્યુમિડિટી લાઇન, એ આપણે હોરિઝોન્ટલ લાઇન જે છે, બરોબર છે. આ રીતે તમારો ગ્રાફ હોય આ રીતે, તો તમને અહીંયા આગળ જે આડી લાઈન આપેલી છે, બરોબર છે, એ શું બતાવે છે? સ્પેસિફિક હ્યુમિડિટી લાઇન છે, જે હોરિઝોન્ટલ લાઇન છે, બરોબર છે. અને ઓમેગાની વેલ્યુ જે છે ઇન્ક્રીઝ થશે ફ્રોમ બોટમ ટુવર્ડ ટોપ ઓફ ચાર્ટ, મીન્સ કે તમે અહીંથી બોટમથી ટોપમાં જશો, આમથી આમ જશો એટલે આ હ્યુમિડિટીની જે વેલ્યુ છે એ શું થશે? વધશે, બરોબર છે. સેન્સેબલ હીટિંગ કોને કહેવાય? હવે તો હીટિંગ આપણે જોઈએ તો હીટિંગ ઓફ એર વિધાઉટ એડિશન ઓર સબટ્રેક્ટિંગ ઓફ મોઇશ્ચર ઇઝ કોલ્ડ સેન્સેબલ હીટિંગ. વાતાવરણની અંદર મોઇશ્ચર જે છે એને એડ કર્યા વગર અથવા તો મોઇશ્ચરને રિમૂવ કર્યા વગર આપણે જે હીટ આપીએ છીએ એને આપણે કહીએ છીએ સેન્સેબલ હીટિંગ,
બરોબર છે. અને સેન્સેબલ હીટિંગ કરવાથી શું થશે, તો ડ્રાયબલ ટેમ્પરેચર જે છે એની અંદર વધારો થશે. સિમ્પલ વસ્તુ છે. સેન્સિબલ હીટ તમે લોકો ભણી ગયા છો કે જેની અંદર ટેમ્પરેચર શું થાય, ઇન્ક્રીઝ થાય. તો આની અંદર પણ ડ્રાયબલ ટેમ્પરેચર છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે. તો હીટ એડેડ ઇન્ક્રીઝ ધ ડ્રાયબલ ટેમ્પરેચર ઓફ એર. ધીસ ઇઝ યુઝફુલ ઇન વિન્ટર એર કન્ડિશનિંગ. વિન્ટર એર કન્ડિશનિંગ ની અંદર આ યુઝફુલ છે સેન્સેબલ હીટિંગ. બરોબર છે. ગ્રાફ તમારે જોવો હોય તો આની અંદર જો આપણે શું કરીએ છીએ, તો અહીંયા એક તમારે હીટિંગ કોઇલ આપેલી છે. એ હીટિંગ કોઇલ ઉપરથી કોલ્ડ એર પાસ થશે, એટલે એ કોલ્ડ એર જે છે એ હીટિંગ કોઇલના કોન્ટેક્ટમાં આવશે. હીટિંગ કોઇલના કોન્ટેક્ટમાં આવશે એટલે ટેમ્પરેચર એનું વધશે. બરોબર છે. અહીં આગળ આપણે એની અંદર જે હ્યુમિડિટી છે મીન્સ કે મોઇસ્ચર છે એ એડ બી કરતા નથી કે રિમૂવ બી નથી કરતા. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્પેસિફિક હ્યુમિડિટી કેવી રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. બરોબર છે. 1 થી 2 પોઈન્ટની અંદર શું છે, એન્થાલ્પીમાં જે ફેરફાર થાય, બરોબર છે, એટલું તમને હીટિંગ મળે છે અહીંયા આગળ. બરોબર છે. તો આ જે છે એને આપણે કહીએ છીએ સેન્સેબલ હીટિંગ. ધ હીટ એડેડ ઇઝ ગિવન બાય, હીટ જે છે એ કેટલી એડ થઈ એ આપણે જોવું હોય તો QS શું બતાવે છે, હીટ સપ્લાય બતાવે છે. M એ છે એ માસ ઓફ એર. જેટલી એર વધારે પાસ થઈ હશે એટલું તમારે હીટ સપ્લાય વધારે થયો હશે, અને જેટલું એન્થાલ્પીની અંદર ફેરફાર થયો હશે એટલી વધારે હીટ જે છે અંદર એડ થઈ હશે. ઓકે. હવે આપણે જોઈએ સેન્સિબલ કુલિંગ. તો સેન્સિબલ કુલિંગ એટલે સેન્સિબલ આવે એટલે તમારે એવું જ સમજવાનું છે કે આપણે મોઇસ્ચર જે છે એને એડ બી નથી કરવાનું કે રિમૂવ બી નથી કરવાનું. બરોબર છે. આપણે શું કરવાનું છે, ટેમ્પરેચરને ખાલી ડાઉન કરીએ છીએ એટલે ડ્રાયબલ ટેમ્પરેચર છે એ શું થશે, આમાં ડિક્રીઝ થશે. બરોબર છે. અને કુલિંગ કોઇલ, પેલામાં હીટિંગ કોઇલ ઉપરથી પાસ કરતા હતા, આમાં આપણે કુલિંગ કોઇલ ઉપરથી પાસ કરીશું. કુલિંગ કોઇલ ઉપરથી પાસ કરીશું. પેલો વિન્ટરનો યુઝ કરતા હતા, આનો યુઝ આપણે ક્યારે કરવાનો છે, સમરની અંદર કરવાનો છે. બરોબર છે. વિન્ટરની અંદર આપણે શું કરવાનું હોય, ટેમ્પરેચર નોર્મલ ટેમ્પરેચર એટમોસ્ફિયર ટેમ્પરેચર કરતાં રૂમનું ટેમ્પરેચર આપણે હોટ રાખવાનું હોય, એટલે આપણે હીટિંગ કરીએ છીએ. બરોબર છે. અને વિન્ટરની અંદર આપણે સમરની અંદર શું કરવાનું હોય, કુલિંગ કરીએ છીએ. બરોબર છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા કુલિંગ કરવાનું છે. તો કુલિંગ કરવા માટે કુલિંગ કરવાનું હોય એટલે કોઇલ કેવી જોઈએ, કોઇલની અંદરથી આપણે રેફ્રિજરન્ટે પાસ કરીશું. બરોબર છે. આનું ટેમ્પરેચર છે એ અહીંયાથી એર આવે છે એના ટેમ્પરેચર કરતાં ઘણું નીચે છે. ધારો કે આનું ટેમ્પરેચર છે 0°C છે. બરોબર છે. તો અહીંયાથી વોર્મ એર જે પાસ થાય છે, બરોબર છે, એ વોર્મ એર જે છે અહીંયા 0°C ટેમ્પરેચર નહીં હોય, કેમ કે 0°C હોય તો આની જે વોર્મ એર પાસ થાય છે એની અંદર જે મોઇસ્ચર છે એ આની ઉપર ચોંટી જશે અને ડ્રોપલેટ થઈને નીચે પડી જશે. એટલે આનું ટેમ્પરેચર માની લો કે 4 કે 5°C છે. તો વોર્મ એર જે પાસ થાય છે એના લીધે શું થશે, તો એના લીધે તમે અહીંયા 1 પોઈન્ટ અહીંયા છે. બરોબર છે. એર જે છે એ કોલ્ડ થાય છે એટલે ડ્રાયબલ ટેમ્પરેચરમાં શું થશે, ઘટાડો થશે. બરોબર છે. ડ્રાયબલ ટેમ્પરેચર શું થશે, ઘટશે. બરોબર છે. તો એ સમરની અંદર આપણે યુઝ કરીએ છીએ. હ્યુમિડિટી એડ કરતા નથી એટલે સ્પેસિફિક હ્યુમિડિટી લાઇન કેવી છે, હોરિઝોન્ટલ છે. બરોબર છે. એન્થાલ્પીમાં જે ફેરફાર થાય છે એ MA H1 - H2 વડે આપણે બતાવીએ છીએ. હવે આપણે જોવાનું છે કુલિંગ એન્ડ ડિહ્યુમિડિફિકેશન. આપણે કુલિંગ પણ કરવાનું છે અને ડિહ્યુમિડિફિકેશન પણ કરવાનું છે. જે આપણે જોવું હોય તો એર કન્ડિશનિંગની આપણે વાત કરતા હોય એસી, તો એસી છે એ શું કરે છે, તો એસી કુલિંગ બી કરે છે. બરોબર છે. અને તમારી કમ્ફર્ટ કન્ડિશન પ્રમાણે મોઇસ્ચર જે છે એને રિમૂવ બી કરે છે અથવા તો મોઇસ્ચર એડ બી કરે છે. બરોબર છે. તો અહીંયા તમારે શું કરવાનું છે, ડિહ્યુમિડિફિકેશન. ડિહ્યુમિડિફિકેશન એટલે મોઇસ્ચરને રિમૂવ કરવાનો છે. મોઇસ્ચરને રિમૂવ કરવો હોય તો વાતાવરણમાં મોઇસ્ચર જે છે એ સસ્પેન્ડેડ વોટર વેપરના પાર્ટિકલ હોય, અને એ વોટર વેપરના જે પાર્ટિકલ છે એને આપણે કુલિંગ કોઇલ જે છે એની ઉપરથી પાસ કરીએ એટલે એ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચરે પહોંચે. મીન્સ કે એક ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર કરતાં નીચું તાપમાન તમારે શાનું જોઈએ, આ જે કુલિંગ કોઇલ છે એનું ટેમ્પરેચર, આ જે એર છે એના ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર કરતાં પણ કેવું જોઈએ, નીચું જોઈએ. જેથી જ્યારે અહીંયા એરના પાર્ટિકલ પહોંચે છે એ એરના પાર્ટિકલ જે છે એ અહીંયા વોટર વેપરના ડ્રોપલેટ જે છે અહીંયા ચોંટી જશે, અને એ બધા ડ્રોપલેટ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર હોવાને કારણે, ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર કરતાં નીચું તાપમાન હોવાને કારણે ડ્રોપલેટના ફોર્મમાં આવે છે, અને એ પછી કન્ડેન્સ થઈને અહીંયા નીચે આવી જશે. એટલે મોઇસ્ચર જે છે રિમૂવ થશે, અને મોઇસ્ચર રિમૂવ થાય તો એને આપણે કહીએ છીએ ડિહ્યુમિડિફિકેશન. પ્લસ અહીંયાથી જે એર પાસ થાય છે એનું શું થશે, કુલિંગ થાય છે. એટલે આની અંદર આપણે બે વસ્તુ છે, હ્યુમિડિટી જે છે એ ઘટે છે, હ્યુમિડિટી શું થાય છે, ઘટે છે, અને તાપમાન પણ ઘટે છે. એટલે આપણે અહીંયા 1 to 2 પ્રોસેસ જે છે એ તમને અહીંયા બતાવેલી છે. બરોબર છે. 1 to 2 પ્રોસેસ જે છે એ તમને અહીંયા બતાવેલી છે, તમે જોઈ શકો છો. બરોબર છે. હવે જો અહીંયા એક બીજું વર્ડ આપેલું છે બાયપાસ ફેક્ટર. બાયપાસ ફેક્ટર એટલે શું, તો માની લો કે અહીંયા કુલિંગ કોઇલ, આ એક અહીંયાથી આપણે આ કુલિંગ કોઇલ આ પ્રમાણે છે. બરોબર છે. કુલિંગ કોઇલ આ પ્રમાણે છે. તો અહીંયાથી જે એર છે એમાંથી 70 થી 80% એર છે આ કોઇલના કોન્ટેક્ટમાં આવે છે, પણ 20% એર છે કે જે સાઈડમાં થઈને જતી રહે છે. બરોબર છે. તો એકચ્યુઅલ તમને ઇફેક્ટ મળવી જોઈએ 1 થી 2 જેટલી,
પણ ડ્યુ ટુ બાયપાસ ફેક્ટર તમને ઇફેક્ટ કેટલી મળે છે 1 થી 3 જેટલી જ મળે છે, બરોબર છે. તો એ તમારે જોવાનું છે, બરોબર. બાયપાસ ફેક્ટર એટલે શું? તો અમુક એર જે છે એ કોન્ટેક્ટમાં આવ્યા વગર કુલિંગ કોઇલના સાઈડમાંથી પાસ થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ બાયપાસ ફેક્ટર. ઇન ધ અબવ પ્રોસેસ વોર્મ એર T1 એન્ટર ધ કુલિંગ કોઇલ, બરોબર છે. એનું ટેમ્પરેચર T1 છે વોર્મ એરનું, બરોબર છે. અને કુલિંગ કોઇલનું જે ટેમ્પરેચર છે T2 છે, બરોબર છે. તો સરફેસ ટેમ્પરેચર ઓફ ધ કુલિંગ કોઇલ T2 ઇઝ લેસર દેન ધ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર ઓફ ધ ઇનકમિંગ એર. મીન્સ કે આનું ટેમ્પરેચર છે ઇનકમિંગ એરનું ડ્યુ પોઈન્ટ એના કરતાં પણ આનું ટેમ્પરેચર ડાઉન હશે. તો અને તો જ એર, સિમ્પલ વસ્તુ છે, ટેમ્પરેચર ડાઉન હોય તો અને તો જ એરનો જે અંદર જે હવામાં જે વેપર રહેલી છે એ કન્ડેન્સ થશે, બરોબર છે. એટલે અહીંયા જે લીવ થાય છે એનું ટેમ્પરેચર કેટલું છે કોલ્ડ એર? એનું ટેમ્પરેચર છે T3, બરોબર છે. તો અહીંયા આગળ આપણે ડિહ્યુમિડિફિકેશન કરીએ છીએ એટલે તમે જોઈ શકો છો કે અહીંયા હ્યુમિડિટી પણ ઘટે છે અને ટેમ્પરેચર પણ ઘટે છે. એટલે આપણો જે પોઈન્ટ છે 1 થી 2 એ આ પ્રમાણે થાય છે. બાયપાસ ફેક્ટરને કારણે 1 થી 2 જેટલી તમને ઇફેક્ટ જે છે એ મળે છે, બરોબર. 1 to 2 જે છે 3 પોઈન્ટ જે છે એ શું બતાવે છે? તો 3 પોઈન્ટ જે બતાવે છે એ તમારે શું છે? કોલ્ડ એરનું ટેમ્પરેચર છે, ઓકે. બાયપાસ જો બાયપાસ જે છે એ આપણે બધી એર જે છે એ કોઇલના કોન્ટેક્ટમાં આવે તો તમને 1 થી 2 જેટલી ઇફેક્ટ આની મળે છે, બરોબર છે. હવે આપણે જોવાનું છે તો ટેમ્પરેચર T2 કરસ્પોન્ડિંગ ધ પોઈન્ટ 2 ઓન ધ સેચ્યુરેશન કર્વ ઇઝ નોન એટ એપરેચર ડ્યુ પોઈન્ટ, બરોબર છે. એપરેચર ડ્યુ પોઈન્ટ કોને કહેવાય? તો જ્યારે અહીંયા આ રિલેટિવ હ્યુમિડિટી આ જે છે ને સેચ્યુરેશન લાઇન છે, જ્યારે 2 પોઈન્ટ અહીંયા આગળ ટચ થાય છે ત્યારે એની રિલેટિવ હ્યુમિડિટી કેટલી થાય છે? 100% થાય છે. અને રિલેટિવ હ્યુમિડિટી 100% થાય છે એવા કેસમાં આને આપણે કહીએ છીએ એપરેચર ડ્યુ પોઈન્ટ, બરોબર છે. ધ રેશિયો ઓફ એકચ્યુઅલ હીટિંગ ઓર કુલિંગ ટુ ધ આઈડિયલ હીટિંગ ઓર કુલિંગ ઇઝ નોન એટ બાયપાસ ફેક્ટર, ઓકે. એકચ્યુઅલ કેસની અંદર કેવું હોય છે? હીટિંગ ઓર કુલિંગ ઓછું થશે, બરોબર છે. અને આપણે આઈડિયલ કેસમાં કેવું વિચારે છે? વધારે વિચારીએ છીએ. આઈડિયલ કેસમાં આપણે એવું વિચારીએ છીએ કે બધી એર છે કુલિંગ કોઇલને ટચ થઈને જાય છે, પણ અમુક એર જે છે એમને એમ જતી રહે છે, બરોબર છે, એકચ્યુઅલ કન્ડિશનમાં. એટલે તમને બાયપાસ ફેક્ટર જે છે મળશે. બાયપાસ ફેક્ટર મારે લેવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો બાયપાસ ફેક્ટર માટે તમને ખબર છે કે આ ટેમ્પરેચર T1 છે, બરોબર છે. કુલિંગ કોઇલનું ટેમ્પરેચર છે એને આપણે લઈએ છીએ TD3 અને અહીંયા તમને મળે છે T2, બરોબર છે. તો અહીંયા આપણે TD3 મીન્સ કે આનું ટેમ્પરેચર માઇનસ TD2 જે કોલ્ડ એર બહાર આવે છે એનું ટેમ્પરેચર અપોન TD1 મીન્સ કે જે એન્ટર એર થાય છે એનું ટેમ્પરેચર માઇનસ તમને મળશે TD2, ઓકે. હવે આ ટેમ્પરેચરના સંદર્ભમાં લખ્યું. હવે એ જ વસ્તુ આપણે હ્યુમિડિટીના સંદર્ભમાં લખીએ, સ્પેસિફિક હ્યુમિડિટીના સંદર્ભમાં, તો ω3 માઇનસ ω2 અપોન ω1 માઇનસ ω2 મળશે. અને એ જ વસ્તુ આપણે એન્થાલ્પીના સંદર્ભમાં લખીએ તો અહીંયા S3 માઇનસ S2 અપોન H1 માઇનસ S2 મળશે. હવે જોઈએ આપણે એડિયાબેટિક હ્યુમિડિફિકેશન. એડિયાબેટિક હ્યુમિડિફિકેશન કોને કહેવાય? તો ઇફ હ્યુમિડિફિકેશન ઇઝ કેરીડ આઉટ એડિયાબેટિકલી, ધ એનર્જી રિક્વાયર ફોર ધ ઇવોપોરેશન ઓફ ધ એડેડ મોઇસ્ચર મસ્ટ કમ ફ્રોમ ધ એન્ટરિંગ એર, બરોબર છે. તો અહીંયા હીટ ટ્રાન્સફર Q બરાબર કેવું હોય? એડિયાબેટિક પ્રોસેસની અંદર કેવું હોય? હીટ ટ્રાન્સફર કેવું હોય? Q બરાબર 0. મીન્સ કે અહીંયા હીટ જે છે ટ્રાન્સફર થતી નથી, બરોબર છે. હીટ ટ્રાન્સફર થતી નથી અને મોઇસ્ચર જે છે એડ થાય છે. તો મોઇસ્ચર એડ થાય છે એટલે મોઇસ્ચર અંદર એડ થાય છે એટલે એર જે છે એ કૂલ થશે, પ્લસ એન્થાલ્પી આ જે હ્યુમિડિટી છે એની અંદર વધારો થશે. તો 1 to 2 લાઈન તમને આ પ્રમાણે મળે છે. અને એન્થાલ્પી H1 બરાબર શું રહે છે? H2 રહે છે, બરોબર છે. એઝ ધ ડ્રાયબલ ટેમ્પરેચર ઓફ એર ડિક્રીઝ ડ્યુરિંગ ધ એડિયાબેટિક હ્યુમિડિફિકેશન, આપણે મોઇસ્ચર એડ કરીશું એટલે ડ્રાયબલ ટેમ્પરેચર, હવામાં જે ટેમ્પરેચર છે એ શું થશે? ડિક્રીઝ થશે, બરોબર છે. એટલે આ જે છે એ ઇવોપોરેટિંગ કુલિંગનો કોન્સેપ્ટ થઈ ગયો, બરોબર છે, જે આપણે કુલરની અંદર યુઝ કરીએ છીએ, બરોબર છે. કુલરની અંદર જે હનીકોબની અંદર પેડ હોય છે એમાં વોટરનો સ્પ્રે કરીએ છીએ, વોર્મ એર બહારથી આવે છે અને કોલ્ડ થઈને બહાર આવે છે, બરોબર છે. તો એના લીધે હ્યુમિડિટી ઇન્ક્રીઝ થાય છે, ડ્રાયબલ ટેમ્પરેચર છે એ શું થશે? ડિક્રીઝ થશે, બરોબર છે. હવે આપણે જો મિક્સિંગ કરીએ, બરોબર છે. મિક્સિંગ મીન્સ કે અહીંયાથી Ma1 જેટલી એર આવે છે જેની સ્પેસિફિક હ્યુમિડિટી ω1 છે, ડ્રાયબલ ટેમ્પરેચર TD1 છે અને φ1 રિલેટિવ હ્યુમિડિટી આપેલી છે, બરોબર. એ રીતે અહીંયા તમને Ma2 ω2 TD2 અને φ2 આપેલા છે. આ બંને જે છે અહીંયા મિક્સર થાય તો તમને અહીંયા ત્રીજી પ્રોપર્ટી ધરાવતી એર મળશે, બરોબર છે. તો એ જ વસ્તુ કહે છે ઇન ધીસ પ્રોસેસ 2 or more steam are passes to produce a steam which desirable state of a temperature and relative humidity, બરોબર છે. તો અહીંયા તમે અહીંયા આગળ 1 અને 2, બરોબર છે, અહીંયા આપણે મિક્સ થશે તો એડિયાબેટિક મિક્સિંગ કરીશું તો શું થશે? તો તમને આ પ્રમાણે ગ્રાફ જે છે એ મળશે. હવે આપણે આગળ જોઈએ મેકિંગ એનર્જી બેલેન્સ. એનર્જી બેલેન્સ કરીએ તો આપણે અહીંયા જો એનર્જી બેલેન્સમાં આપણે પહેલાં આ 1 1 લઈશું, પછી 2 2 લઈશું અને પછી 3 3 લઈશું. તો એનર્જી બેલેન્સ આપણે કન્સિડર કરતા હોય તો પહેલાં આપણે લઈશું અહીંયા Ma1 Ha1 પ્લસ ω1 HV1 પ્લસ Ma2 Ha2 પ્લસ ω H2, બરોબર છે. મીન્સ કે અહીંયા Ma1
એટલે માસ ઓફ એર બરોબર છે 1 સેક્શનમાંથી પાસ થાય. હવે આ જે છે HA1 એટલે એર પ્લસ વોટર વેપર, એની અંદર જે પર્સન્ટેજ છે બરોબર છે, મોઇસ્ટ એર હશે, મોઇસ્ટ એર 1 એટલે એની અંદર શું હશે, એર બી હોઈ શકે અને વોટર વેપર બી હોઈ શકે. એ જ રીતે બીજી જે એર પાસ થાય છે Ma2 જેટલું માસ પાસ થાય છે એની અંદર પણ એર પણ હોઈ શકે, મોઇસ્ટ એર પણ હોઈ શકે બરોબર છે, તેનું પર્સન્ટેજ બરાબર. હવે આ બંનેનું મિક્સર થઈને તમને Ma3 જેટલું માસ મળે છે અને એ મોઇસ્ચરાઇઝ એર હશે તો એમાં Ha3 પ્લસ W3HV3 આપણે લખીએ છીએ. હવે આ ઇક્વેશન કઈ રીતે આવ્યું આપણે આગળ જોયેલું છે બરોબર છે. એકલું માસનું બેલેન્સ કરવું હોય તો Ma1 પ્લસ Ma2 બરાબર Ma3 થશે. મોઇસ્ચરનું બેલેન્સ કરવું હોય તો Ma1 ઓમેગા 1 પ્લસ Ma2 ઓમેગા 2 બરાબર Ma3 ઓમેગા 3 થશે. અને બધું કમ્બાઇનિંગ કરશો તમે તો તમને ફાઇનલ ઇક્વેશન આ પ્રમાણે મળશે, Ma1 અપોન Ma2 ઓમેગા 3 માઇનસ ઓમેગા 2 અપોન ઓમેગા 1 માઇનસ ઓમેગા 3 ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે એન્થાલ્પીના સંદર્ભમાં લખીશું તો S3 માઇનસ S2 અપોન H1 માઇનસ S3 મળશે બરોબર છે. હવે રિક્વાયરમેન્ટ ઓફ કમ્ફર્ટ એર કન્ડિશનિંગ, એર કન્ડિશનિંગની કમ્ફર્ટ એર કન્ડિશનિંગની રિક્વાયરમેન્ટ શા માટે છે, તો ધ ફોલોઈંગ 5 ફેક્ટર ડિટરમાઇન ધ કમ્ફર્ટ ફિલિંગ ઓફ ધ પીપલ ઇન એર કન્ડિશનિંગ સ્પેસ. કયા કયા 5 ફેક્ટર જે છે એ એસીની અંદર જરૂરી છે, તો ફર્સ્ટ વન છે સપ્લાય ઓફ O2 એન્ડ રિમૂવ ઓફ CO2 બરોબર છે, ઓક્સિજનનો સપ્લાય કરવાનો અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવાનો. રિમૂવલ ઓફ બોડી મોઇસ્ચર ડિસ્પેચેડ બાય ધ ઓક્યુપન્ટ્સ, મીન્સ કે આપણે જે શ્વાસોશ્વાસની અંદરથી જે મોઇસ્ચર નીકાળીએ છીએ બહાર બરોબર છે એ રિમૂવ કરવાનું કામ પણ કોણ કરે છે, એસી કરે છે. ટુ પ્રોવાઇડ સફિશિયન્ટ એર મોમેન્ટ એન્ડ એર ડિસ્ટ્રીબ્યુશન ઇન ધ ઓક્યુપ્ડ સ્પેસ, મીન્સ કે સફિશિયન્ટ એરની જે મોમેન્ટ છે એ અને પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરવાની બરોબર છે, એરનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કામ પણ કોણ કરે છે, એસી કરે છે. ટુ મેન્ટેન ધ પ્યોરિટી ઓફ એર બાય રિમૂવિંગ ઓડર એન્ડ ડસ્ટ, ડસ્ટ અને ઓડર જે છે રિમૂવ કરીને એરને પ્યોરિફાઈ કરવાનું કામ પણ કોણ કરે છે, એસી કરે છે બરોબર. મોસ્ટ આઈએમપી છે રિક્વાયરમેન્ટ ઓફ કમ્ફર્ટ એર કન્ડિશનિંગ, મોસ્ટ આઈએમપી જીટીયુ માટે બરોબર છે. તો ઓક્સિજનનો સપ્લાય જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે હ્યુમન બોડી ટેક ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. નોર્મલી ઈચ પર્સન જે છે એ 0.65 મીટર ક્યુબ ઓક્સિજન પર અવર લે છે અને 0.2 મીટર ક્યુબ જેટલો CO2 જે છે બહાર કાઢે છે બરોબર છે. અને પર્સન્ટેજ ઓફ CO2 ઇન એટમોસ્ફિયર 0.6% જેટલું છે અને નેસેસરી ટુ મેન્ટેન ધીસ ટુ એન્સર કમ્ફર્ટ ફોર ઇઝી બ્રીથિંગ, એટલું જ રહેવું જોઈએ બરોબર છે, તમે સારી રીતે બ્રીથિંગ કરી શકો એના માટે. એટલા માટે આપણે ક્વોન્ટિટી of air supply to an air conditioned space should be regulated properly to see the percentage of CO2 should not be exceed, મીન્સ કે 0.6% કરતાં પર્સન્ટેજ ના વધે એ રીતે આપણે શું કરીએ છીએ, એટલી ક્વોન્ટિટીમાં આપણે એર જે છે એ મોકલીએ છીએ બરોબર, એ પ્રમાણે આપણે એર જે છે એને રેગ્યુલેટ કરીએ છીએ. નેક્સ્ટ વન છે હીટ રિમૂવલ. તો ઇટ ઇઝ અ વેલ નોન ફેક્ટ દેટ હ્યુમન બિંગ ડિસ્પેચ ગુડ અમાઉન્ટ ઓફ હીટ ટુ ધ એટમોસ્ફિયર ડ્યુરિંગ બ્રીથિંગ બરોબર છે. આપણે ગુજરાતીમાં કહીએ તો આપણે એવું કહીએ કે બાફ મારે છે રૂમની અંદર, તો આપણે બ્રીથિંગ દ્વારા શું બહાર કાઢીએ છીએ, બ્રીથિંગ દ્વારા આપણે હીટ જે છે બહાર કાઢીએ છીએ બરોબર છે. હવે એટમોસ્ફિયર શુડ બી કેપેબલ ઓફ એબ્સોર્બિંગ ધ હીટ ડિસ્પેચેડ બાય ધ પર્સન, અધરવાઇઝ ડિસકમ્ફર્ટ એક્સિડ બરોબર છે. એટમોસ્ફિયરની અંદર જો મોઇસ્ચર એડ થઈ શકતો હોય, એ હીટ એન્ડ એડ થઈ શકતી હોય તો કોઈ વાંધો નથી. જો એવું ના થાય તો આપણે ડિસકમ્ફર્ટ જે છે ફીલ કરીશું, મીન્સ કે આપણે બાફ કહીએ છીએ ને એ ડિસકમ્ફર્ટ છે વન ટાઈપ ઓફ. The sufficient circulation of air should be provided through proper ventilation system to avoid raising temperature of air in the air conditioning space બરોબર. આપણે સફિશિયન્ટ જે વેન્ટિલેશન છે એને પ્રોવાઈડ કરીએ છીએ બરોબર છે, પ્રોપર વેન્ટિલેશન પ્રોવાઈડ કરીએ છીએ પ્રોપર એર સર્ક્યુલેશન માટે. હવે મોઇસ્ચર રિમૂવ કરવા માટે તો મોઇસ્ચર લોસ ઓફ અપ ટુ 50% ફ્રોમ હ્યુમન બોડી ઇઝ કોમનલી ઓબ્ઝર્વ બરોબર, 50% જેટલો આપણે મોઇસ્ચર છે લોસ થાય છે. This should be properly taken into account while designing air conditioning. તમારે એર કન્ડિશનિંગનો યુનિટ જ્યારે ડિઝાઇન કરતા હોય એ વખતે એને ધ્યાનમાં લેવામાં આવે છે. The ventilation system must be capable of maintaining RH relative humidity ની વેલ્યુ 70% કરતાં નીચે મેન્ટેન કરે એ રીતે હોવી જોઈએ વેન્ટિલેશન સિસ્ટમ. હવે આપણે જોઈએ એર મોમેન્ટ. તો ઇન એડિશન ટુ પ્રોવાઈડ એર મોશન, પ્રોપર એર ડિસ્ટ્રીબ્યુશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એરનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન થવું પણ જરૂરી છે. જરૂર કરતાં વધારે એરની મોશન હશે તો બી પ્રોબ્લેમ ક્રિએટ થશે. એર ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ડિફાઇન એઝ ધ યુનિફોર્મ સપ્લાય ઓફ એર ટુ એન એર કન્ડિશનિંગ સિસ્ટમ. એર કન્ડિશનિંગ સિસ્ટમ જે છે એમાં યુનિફોર્મલી આપણે એર સપ્લાય કરીએ છીએ એને આપણે કહીએ છીએ બરોબર છે. એરની જે મોમેન્ટ છે એ યુનિફોર્મલી થવી જોઈએ આખા રૂમની અંદર બરોબર છે, પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. Air movement without proper air distribution is permissible for local cooling sensation known as draft બરોબર છે. પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ના હોય તો શું થશે, પ્રોબ્લેમ ક્રિએટ કરશે. A velocity of about 8 meter per minute associated with temperature difference of 10 Celsius do not result in noticeable draft. Okay, draft એટલે વન ટાઈપ ઓફ
પ્રેશર ડિફરન્સ આપણે એને કહી શકીએ છીએ, બરાબર છે. વેલોસિટી ગ્રેટર દેન ધીસ પ્રોડ્યુસ અનકમ્ફર્ટેબલ ડ્રાફ્ટિંગ કન્ડિશન. એના કરતાં વધારે વેલોસિટી હશે 8 મીટર પર મિનિટની તો એ ડિસ્કમ્ફર્ટ પ્રોડ્યુસ કરશે. હવે આપણે જોઈએ પ્યોરિટી ઓફ એર. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન ક્વોલિટી ઓફ એર ઇન એની એર કન્ડિશનિંગ સ્પેસ. મીન્સ કે કોઈ બી એર કન્ડિશનિંગની જે સ્પેસ છે એની અંદર આપણે એરની જે ક્વોલિટી છે એ મેન્ટેન થવી જોઈએ. ઓર્ડર છે, ડસ્ટ છે, ટોક્સિક ગેસ છે, બેક્ટેરિયા છે, બરોબર છે, એ રિમૂવ કરવાની જે પ્રોસેસ એ રિમૂવ થવા જોઈએ, બરોબર છે, તો અને તો જ આપણે પ્યોર એર તમને મળશે. ધ વેરિયસ ફેક્ટર વિચ મેક્સ એર ઇમ્પ્યોર આર. કયા કયા વસ્તુના લીધે એર જે છે ઇમ્પ્યોર થશે? તો ઇવોપરેશન ઓફ ધ સરફેસ ઓફ ધ બોડી એડ ઓર્ડર ટુ ધ એર. મસ્ક બોડીની જે સરફેસ છે એનું ઇવોપરેશન થશે તો એના લીધે એરની અંદર શું થશે? જે ઓર્ડર જે છે એ સ્પીડ થાય છે. ધ સ્મોક ફ્રોમ ધ સરાઉન્ડિંગ વિચ હેઝ અ બેડ ઇફેક્ટ ઓન નોઝ, આઈઝ એન્ડ ડાર્ક. કોઈ સ્મોકિંગ કરતો હોય તો એના લીધે બી પ્રોબ્લેમ થાય છે પ્યોરિટી ઓફ એરમાં. ટોક્સિક ગેસ આર ઓબ્જેક્શનલ એઝ દે કોઝ, બરોબર છે, ઇરિટેશન. મીન્સ ટોક્સિક ગેસ હોય તો એ શું કરશે? ઇરિટેશન કરશે. એટલે એને પ્યોર કરવી જરૂરી છે, બરોબર છે. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.